નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાવી ઇલેક્ટ્રિક મોપેડ। મોંઘવારીના યુગમાં પેટ્રોલના બચાવવાના ભાગરૂપે બનાવી ઇલેક્ટ્રિક મોપેડ। ભરૂચ જિલ્લામાં ઈદ પર્વની ઉજવણી। ઈદગાહ ખાતે નમાઝ અદા કરાઈ। હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયે ઈદગાહ મેદાનમાં નમાઝ અદા કરી। આપના ઉમેદવાર ચૈતર વસાવા પણ ઈદની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા ઈદગાહ મેદાનમાં। ઈદના પર્વએ જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને પરિવાર સાથે મિલન ન થતા વિવાદ। જિલ્લા જેલની બહાર જ મોટી સંખ્યામાં લોકોના હોબાળાના પગલે પોલીસ કાફલો દોડતો થયો। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચમાં વહેલી સવારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ખાતે ઈદની નમાઝ અદા કરી આ અવસરે લોકો એકબીજાને ખુશીથી ગળે લગાવીને ઈદની શુભકામનાઓ પાઠવી હતી। જોકે શહેર જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં બુધવારની સાંજના ઈદનો ચાંદ દેખાતાની સાથે જ બજારોમાં ચમક વધી ગઈ હતી। લોકોએ ચાંદના દીદાર કરી એકબીજાને ચાંદ મુબારક પાઠવી હતી। જેના બીજા દિવસે ગુરુવારના રોજ મુસ્લિમ બિરાદરોએ ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી। ઈદના દિવસે નાના મોટા અને વડીલ લોકો નવા કપડાં પહેરીને મસ્જિદમાં જઈને નમાઝ અદા કરે છે અને અલ્લાહ તાલાને પાસે શાંતિ અને સુખ માટે દુઆઓ પણ કરી હતી। ભરૂચ જિલ્લામાં આવેલા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝ અદા કરવામાં આવી। ભરૂચ શહેરમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ ખાતે પણ નમાઝ અદા કરવામાં આવી હતી। નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવી ઈદ મુબારકબાદી પાઠવી હતી। આજના પર્વને ઈદ ઉલ ફિત્ર અથવા તો મીઠી ઈદ પણ કહેવામાં આવે છે। પવિત્ર રમઝાન માસના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે। સાથે જ રોઝા અને રમઝાન માસનો પણ અંત થાય છે અને આજના દિવસે જિલ્લામાં કોઈ પણ અનિચ્છનીય ન બનાવ બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોને શુભકામના પાઠવા માટે લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પણ પહોંચી ગયા હતા અને ઈદગાહ દરગાહ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો સાથે મુબારકબાદી પાઠવી હતી। ચૈતર વસાવાએ મુસ્લિમ બિરાદરોને ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી। આજે ભરૂચના ઈદગાહ ખાતે તમામ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભકામનાઓ આપવા માટે આવ્યા છે, મુબારકબાદ દેવા માટે આવ્યા છે। સાથે સાથે આપણા પૂરા દેશમાં ભાઈચારો જળવાઈ રહી અને પૂરા દેશના મુસ્લિમ બિરાદરો હિન્દુ ભાઈઓ તમામ લોકો એકતા અને સાથે રહીને આવનાર દિવસમાં ભવિષ્યનું ઘડતર થાય, દેશનો વિકાસ થાય અને રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે એ જ ઉદ્દેશ સાથે આજે મોટી સંખ્યામાં અમે અહીં ઉપસ્થિત થયા છે અને મુસ્લિમ બિરાદરોને અમે ઈદની શુભકામના, ઈદની મુબારક બધાને પાઠવેલ છે। મુસ્લિમ સમુદાયના પવિત્ર ગણાતા રમઝાન માસની પૂર્ણાહુતિ સ્વરૂપે ઈદ ઉલ ફિત્રની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવી છે। આ અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામ ખાતે પણ ઈદની ઉજવણી કરાઈ હતી। નબીપુર ઈદગાહ ખાતે પણ વિશાળ જનમેદનીએ ઈદની નમાઝ અદા કરી હતી।
એકબીજાને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ પ્રસંગે નબીપુર પોલીસે શાંતિ ભંગ ન થાય તે હેતુસર પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો. ભરૂચ જિલ્લા જેલ ખાતે જાસૂસી કાંડના નયન કાયસ્થને માર માર્યો હોવાના પ્રકરણમાં 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે ઈદ હોવાના કારણે જે 7 લોકોએ માર માર્યો હોય તેમના પરિવારજનો તેમને મળવા જિલ્લા જેલ ખાતે સવારે એકત્ર થયા હતા, પરંતુ કાચા કામના કેદીઓને મળવા ન દેતા હોવાના આક્ષેપ સાથે મારામારીમાં 7 લોકો પણ ઈજાગ્રસ્ત હોવાના આક્ષેપો તેઓના પરિવારજનોએ કરી ભરૂચ જિલ્લા જેલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો અને જિલ્લા જેલમાં તહેવારના દિવસે જ કાચા કામના કેદીઓને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા અને વધુ પ્રમાણમાં લોકો એકત્ર થતા બી ડિવિઝન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઈદના પવિત્ર તહેવારે જ કાચા કામના કેદીઓને તેના પરિવાર સાથે મુલાકાત ન કરવા દેવાને લઈ વિવાદ ઊભો થયો હતો અને જિલ્લા જેલના જેલરે પણ કહ્યું હતું કે અમે નામદાર કોર્ટના અને પરિપત્રને ફોલો કરીએ છીએ, આડા દિવસે પણ મુલાકાત કરવા દઈએ છીએ, પરંતુ અત્યારે મુલાકાત કરવા દઈએ તો કાયદાની વિરુદ્ધ હોવાના કારણે મુલાકાત કરવા દીધી નથી, પરંતુ નિયમ મુજબ મુલાકાત અર્થે આવશે તો કરવા દઈશું એમ પણ જિલ્લા જેલના જેલરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. અત્રે ઉલ્લેખની બાબત એ પણ છે કે જિલ્લા જેલ ખાતે ઈદના તહેવારને લઈ જે 7 જણા ઉપર મારામારીની ફરિયાદ નોંધાઈ છે તેમના જ પરિવારજનો તેમને મળવા આવ્યા હતા, પરંતુ જેલ સત્તાધીશો દ્વારા મુલાકાત કરવા દેવામાં ન આવતા મારામારી પ્રકરણમાં 7 લોકોને પણ ઈજા થઈ હોય અને એટલા માટે જેલ સત્તાધીશો મળવા દેતા ન હોવાનો આક્ષેપ પણ કાચા કામના કેદીના પરિવારજનોએ કર્યો હતો. અંકલેશ્વર માંડવા ગામ ખાતે ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા ખેડૂતોની વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર એફપીઓના પ્રમુખ ધનસુખભાઈ પટેલ તેમજ એફપીઓના ભરૂચના ગિરીશભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે ભાવશી ગોહિલ હાજર રહ્યા હતા અને જેઓએ પણ એગ્રોનિક ખેતી વિશે માહિતી પૂરી પાડી હતી અને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે અમારે અંકલેશ્વર ફાર્મા પ્રોડ્યુસર કંપનીનું જે ચાલે છે તેની અંદર જ્યારથી રજિસ્ટ્રેશન થયું ત્યારથી અત્યાર લગીની અંદર 225 સભાસદ અમે તૈયાર કરી દીધા છે અને આજે શેર વિતરણનો પ્રોગ્રામ હતો તેની અંદર લગભગ 60-65 સભાસદોને અમે શેર વિતરણ કર્યું છે અને હવેથી ફરીથી પૂરેપૂરા ટાર્ગેટની સાથે અમે ચાલનારા છીએ અને 300ની જે ટાર્ગેટ અમારે કરવાનો છે એ અમે લગભગ એપ્રિલ-મે મહિના સુધી અંદર ક્લિયર કરીએ છીએ. ભરૂચ નર્મદા નદીના કાંઠે મોટી સંખ્યામાં સંધ્યાકાળના સમયે લોકો અવરજવર કરતા હોય છે. નર્મદા નદીના કાંઠે પોતાની મોટરસાયકલ મૂકીને પણ ઠંડા પવનની મજા માણતા હોય છે, પરંતુ ઠંડા પવનની મજામાં નર્મદા નદીમાં ભરતીના પાણી આવી જતા હોય તેનો પણ ખ્યાલ રહેતો નથી, જેના કારણે ઘણી વખત વાહનો ફસાઈ જવાની ઘટના બનતી હોય છે. અગાઉ પણ 4 વ્હીલ ગાડી નર્મદા નદીમાં ભરતીના પાણી આવી જતા ફસાઈ ગઈ હતી. 2 દિવસ અગાઉ જ અમાસની ભરતી પણ આવી હતી, જેમાં એક એક્ટિવા ભરતીના પાણીમાં ફસાઈ ગઈ હતી અને વાહન ચાલકો પણ પોતાના વાહનોની બહાર કાઢવાની પણ તસદી લેતા નથી. એટલું જ નહીં, ભરતીના પાણીમાં એક શ્વાન પણ ફસાઈ ગયો હતો, જેને એક જાગૃત યુવાન દ્વારા પણ શ્વાનને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને શ્વાનનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મૂંગા પશુઓને ભાન ન હોય, પરંતુ જીવતા જાગતા મનુષ્યને તો ભાન હોય કે નહીં તેવા પ્રશ્નો ઊભા થઈ ગયા છે, પરંતુ એક્ટિવા અને પોતાના વાહનો ઉપર જ બેસી અને ઠંડા પવનની મજામાં ભરતીના પાણી આવી જતા હોય તેનો પણ ખ્યાલ ન રહેતો હોય તેવા પ્રશ્નો ઊભા થયા છે. દેશમાં દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીના મધ્યમ વર્ગના લોકોની કમર તૂટી રહી છે. પેટ્રોલ ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી લોકો પરેશાન છે. ભરૂચની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા વૃંદ પટેલ અને શુભમ પંચાલે રતન ટાટાને નેનો કારના પ્રોજેક્ટ જોઈ પ્રભાવિત થઈને મધ્ય વર્ગને પોસાય તેવી ઇલેક્ટ્રિક મોપેડ તૈયાર કરી છે. પોતાની જૂની પેટ્રોલ મોપેડની ઇલેક્ટ્રિક બનાવી દીધી છે. આ અંગે સરકારી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ વૃંદ પટેલ અને શુભમ પંચાલ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે 2 વર્ષથી કંઈક પોતાની કરવાની ઈચ્છા હતી, પણ ખબર પડતી ન હતી. ત્યારબાદ અમે ઇલેક્ટ્રિક વાહન વિશે જાણ્યું અને ઇલેક્ટ્રિક વાહન બધા વાપરતા જ હોય છે અને પેટ્રોલનો બચાવ કેવી રીતે થાય તે પ્રમાણેની એક મોપેડ તૈયાર કરી છે. આમાં અમે એક ઇલેક્ટ્રિક સ્કૂટી ડેવલપ કર્યું છે, જેમાં અમે આઈસી એન્જિનને રિપ્લેસ કરીને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કર્યું છે. અને આ ફીચર્સ, આ સ્કૂટીના આપણે ખાસિયતની વાત કરીએ તો આ સ્કૂટી ₹1 અંદર 3 કિલોમીટર સુધીને જઈ શકે છે અને આ ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ સ્કૂટી છે. આમાં તમને એર પોલ્યુશન નથી, નોઇઝ પોલ્યુશન નથી, પ્લસ આ બહુ લાઇટ ઇન વેટ સ્કૂટી છે, તો તમને વજન નહીં લાગે આનું. માર્કેટમાં જે સ્કૂટી છે એના હિસાબે આ સ્કૂટી 50%ની
કોસ્ટ રિડક્શનમાં છે, તો તમને આની કોસ્ટ લગભગ 60,000 રૂપિયા પડે. આની સાથે અમારી પાસે એક ચાર્જર છે જે આ સ્કૂટીને ચાર્જ કરવા માટે 4 કલાક લગાવે અને તમે એકવાર સ્કૂટીને ચાર્જ કરો તો 70 કિલોમીટર સુધીને જઈ શકો. આ સ્કૂટીની જે સ્પીડ છે મેક્સિમમ તે 45 કિલોમીટર પર આવરની છે અને આ સ્કૂટીમાં અમે એક લિથિયમ આયન બેટરી અને BLDC હબ મોટર યુઝ કરેલી છે. અમારી કોલેજમાંથી અમને આ સ્કૂટી બનાવવામાં ફંડિંગ મળી હતી જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીના અંતર્ગત છે અને અમાને પ્રોફેસર વિશાલ દોશી અને પ્રોફેસર આશીષ સરે ગાઈડન્સ આપ્યું હતું. એમના મેન્ટરના અંદર અમે આ સ્કૂટી બનાવેલું છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બનાવી ઇલેક્ટ્રિક મોપેડ. મોંઘવારીના યુગમાં પેટ્રોલના બચાવવાના ભાગરૂપે બનાવી ઇલેક્ટ્રિક મોપેડ. ભરૂચ જિલ્લામાં ઈદ પર્વની ઉજવણી. ઈદગાહ ખાતે નમાઝ અદા કરાઈ. હજારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયોએ ઈદગાહ મેદાનમાં નમાઝ અદા કરી. આપના ઉમેદવાર ચૈતર વસાવા પણ ઈદની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા ઈદગાહ મેદાનમાં. ઈદના પર્વએ જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓને પરિવાર સાથે મિલન ન થતા વિવાદ. જિલ્લા જેલની બહાર જ મોટી સંખ્યામાં લોકોના હોબાળાના પગલે પોલીસ કાફલો દોડતો થયો. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.